હેઠે જ છે કહેવાનું સાહેબ ને આ લેબડા હેઠે અને પેલું કલ્યાણ ઘર એ શું કર્યું તું લેબડા હેઠે? તું તારે એ લેબડા હેઠે ને થોમાં ફોટા ખેંચ્યા. ફોટા ખેંચ્યા હતા? હા, પોવાના ખેંચ્યા હતા. એ વખત તો મા બાપ શું હતો હોય. MLA ઓફિસ વાળો એક મનહર સખિયાર પવાર સાહેબ, એક પછી કરણ છે વરેટા જસપુર નો, પછી કરવાજી ઠાકોર સિંહોની વાળા નામ એ કરવાજી દાડા લાઈમમાંથી ક્ષત્રિય સેના પ્રમુખ. ગાડી લેવાઈ ગઈ છે 100%, એના નામે ગાડી લેવાની છે એ વાત સાચી છે, પણ કોણે લીધી છે અને કયો ગઈ એ કઈ આપણે જાણતા નથી. તો એ ભાઈ છે એ મારી હોટલે મારો પાડોશી છે, ત્યાં આવતો મારી ઓફિસ હોટલે સફાઈનું કામ કરતો અને તેને હું 20 રૂપિયા વાપરવા આપતો પર ડે, અને મારા જોડે ખાલી સફાઈનું કામ કરવા આપતો. બાકી આ ગાડી બાબતે હું કોઈ પણ વસ્તુ જાણતો બિલકુલ 0 હું જાણતો નહીં કે ભાઈ ખાલી અમે ચાની કેટલી સવારે 9 વાગે ચા પીતા એટલે તો પાછળ કચરો વાળતો, એ રીતે ખાલી ચહેરો જોયેલો છે. એના પછી હું એને કદી કોઈ જગ્યાએ મળેલો નથી કે કોઈ રીતે એના જોડે મારો કોઈ સંપર્ક નથી. ખેરાલુ તાલુકાના નાનીવાડા ગાડી પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો. નામ ઉલ્લેખાયેલા 3 વ્યક્તિઓએ ઓનલાઈન ટીવી ન્યૂઝ સમક્ષ નિવેદન આપ્યા છે. ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામમાં યુવકના નામે સ્વિફ્ટ કાર લેવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે હવે નવો વળાંક સામે આવી રહ્યો છે. અગાઉ યુવક દ્વારા કેટલાક લોકોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે મનહર ઠાકોર, ભરતસિંહ રાજપૂત અને કડવાજી ઠાકોર દ્વારા ઓનલાઈન ટીવી ન્યૂઝ સમક્ષ પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે. ત્રણેય વ્યક્તિઓએ જણાવ્યું છે કે યુવક સાથે છેતરપિંડી થઈ હોય તો તે વાત સાચી હોઈ શકે છે, પરંતુ આ સમગ્ર મામલે તેઓ કોઈ પણ જાણકારી ધરાવતા નથી અને તેમની કોઈ સંડોવણી આ કેસમાં નથી, તેઓ પણ તેમણે દાવો વ્યક્ત કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે જો યુવકને ખરેખર છેતરપિંડી થઈ હોય અને તેની પોલીસ ફરિયાદ નોંધાવવા માંગતો હોય તો તેઓ પોતે તેની સાથે રહીને ફરિયાદ કરવામાં સહયોગ આપવા માટે પણ તેઓ તૈયાર છે. બીજી તરફ કડવાજી ઠાકોરે પોતાના નિવેદનમાં યુવકના અગાઉના ગુનાહિત ઇતિહાસ અંગે પણ આક્ષેપો કર્યા છે. જો કે આ દાવાની સત્તાવાર પોલીસ પુષ્ટિ થવી હજુ બાકી છે. હવે સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ છે કે મનુજી જવાનજી ઠાકોર નાનીવાડાના નામે લેવામાં આવેલી સ્વિફ્ટ કાર હાલ કોના કબજામાં છે? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. GZ02 ER 7159 નંબરની આ કાર આખરે કયા વ્યક્તિના કબજામાં છે? કાર ખરેખર કોના ઉપયોગમાં છે અને કયા સંજોગોમાં યુવકના નામે કાર ખરીદવામાં આવી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને તપાસ થાય તો દસ્તાવેજો, વાહન ખરીદીના વીમા તથા કારના વર્તમાન કબજેદાર અંગે હકીકત સ્પષ્ટ થઈ શકે છે. હાલમાં બંને પક્ષના નિવેદનો સામે આવ્યા છે. કોઈ વ્યક્તિ દોષિત છે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સામે આવી શકે છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મહેમાણ, ખેરાલુ. શું નામ આપનું? કડવાજી ઠાકોર. કડવાજી, આજે એક નાનીવાડાના વ્યક્તિ દ્વારા અનેક લોકો પર આક્ષેપો કરવામાં આવે છે, જેમાં તમારું પણ નામ એ વ્યક્તિ લઈ રહ્યો છે, બરાબર? સમગ્ર ઘટના શું છે? સમગ્ર ઘટનામાં તો એવું છે કે ભાઈ પોતે એક તો પહેલા તો વ્યસની છે અને એ પોતે ખેરાલુની અંદર આખો દિવસ ઘરે સવારે 7 વાગ્યાથી નીકળી અને ખેરાલુમાં આવીને જે તે પાસે ઉઘરાણી કરીને ખંડણી ઉઘરાવતો હોય એવી ધાક ધમકીઓ આપી અને લોકો પાસેથી પૈસા લઈને દારૂ પીવે છે. અને વત્તા કઈ એનો ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પણ એના વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો નોંધાયેલી છે કે શરૂઆતની અંદર એને ચોરીના ગુનાઓમાં જેલની અંદર પણ જઈ આવેલો છે, બરાબર? એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે ઘટના બની છે એ ઘટનાના અનુસંધાનમાં એવું પણ હોઈ શકે કે એની જોડે એ જેલમાં રહીને આવેલો છે એ ભાઈ, બરાબર? તો એવી કોઈ ગેંગ હોય અને ગેંગ જોડે પણ આ જોડાયેલો હોય. એની ગાડીની આરસી બુક પણ એને મને બતાવેલી છે. ગાડી લેવાઈ ગઈ છે 100%, એના નામે ગાડી લેવાની છે એ વાત સાચી છે, પણ કોણે લીધી છે અને કયો ગઈ એ કંઈ આપણે જાણતા નથી. અને ગાડીની બાબતમાં એવું છે કે પોતે વારંવાર પોતાનો સ્ટેટમેન્ટ બદલે છે. ઘડીકમાં કહે છે કે આ લોકો છે, બીજા લોકો છે, ત્રીજા લોકો છે, લોકો આગળ મારું પણ નામ લે છે, પણ હું કોઈ પ્રકારનું મારું કોઈ કામ જ નહીં કે આપણે એનું એક વસ્તુ પણ જોયું નહીં કે એને ગાડી ક્યારે લીધી, શું કર્યું એ. પણ હા એટલી ખબર છે કે એની આરસી બુક જયારે પોસ્ટમાં આવી ત્યારે આરસી બુક લઈ અને મને સામે મળેલો કે મારા નામે ગાડી લીધી છે અને આરસી બુક આવી ગઈ. એટલે મેં એને પૂછ્યું કે ગાડી ક્યાં ગઈ? એટલે કે ગાડી તો કે બહાર ગયેલી છે. અને આવું કહેલું મને. અને બીજું એવું કેવું છે મારું કે ભાઈ જે પણ હોય ગુનેગારો એની સાચી તપાસ થાય અને લોકો એને સાચી તપાસ કરીને એને બહાર લાવવામાં આવે, બરાબર? બાકી જે મારા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવે છે બિલકુલ પાયા વિહોણા છે, ખોટા છે અને હું પોતે એ બાબતમાં કંઈ જાણતો પણ નહીં અને હું નિર્દોષ છું. અને બીજું એ પણ કહેવા માંગુ છું કે જો આ વ્યક્તિને જે મનુજી જવાનજીના નામે જે ગાડી લેવાની છે એમાં જે લોકો સંડવાયેલા હોય
એ લોકોને ખરેખર સાચી તપાસ કરી એમને બહાર લાવવા જોઈએ. અને એમને જો મારી મદદની જરૂર હોય એના ફેમિલીને કે એના પોતે, તો એની જોડે રહીને હું પોલીસ સ્ટેશન પોલીસ ફરિયાદ કરાવવા પણ હું તૈયાર છું. બરાબર. અને બીજા નંબરે કે જો મનુને મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરવા માટે જો કોઈ પણ વ્યક્તિ હશે અને મારા ઉપર પ્રતિ આક્ષેપો કરાવતો હશે, તો પછી હું પાછળથી હું પોતે નિર્દોષ છું અને હું નિર્દોષ સાબિત થઈશ, તો એ વ્યક્તિ જ્યારે જે વ્યક્તિનું નામ બહાર આવશે એ વ્યક્તિના વિરુદ્ધમાં હું 100% માનહાનિનો દાવો કરીશ. નામ ઠાકોર મનહરકુમાર કાંતિજી. મનહરભાઈ, જે ઘટના બની છે નાનીવાડા ગામના એક યુવક સાથે છેતરપિંડી થઈ છે, ડોક્યુમેન્ટ લઈને ગાડી લાવવામાં આવી છે, આ બાબતે આપનું નામ આવી રહ્યું, શું કેવું છે આ બાબતે? આ બાબતે આપનું નામ આવી રહ્યું તો એ ભાઈ હોય એ મારી હોટલે મારો પાડોશી છે. ત્યાં આવતો, મારી હોટલે સફાઈનું કામ કરતો અને તેને હું 20 રૂપિયા વાપરવા આપતો પર ડે, અને મારા જોડે ખાલી સફાઈનું કામ કરવા આપતો. બાકી આ ગાડી બાબતે હું કોઈ પણ વસ્તુ જાણતો નથી. એના નામે ગાડી લેવાઈ છે, વાત સાચી છે? હા, લેવાય છે, વાત સાચી છે. એ આરસી બુક લઈને પણ મારા જોડે આવ્યો હતો. આરસી બુક મેં જોયેલી છે પોતે પણ એ સંડોવામાં મારા કોઈ પણ કોન્ટેક્ટ નથી કે કોઈ પણ સંબંધ છે નહીં. કોઈ પણ વ્યક્તિઓના સાથે ચીટિંગ કરીને ગાડી લીધેલી એ વ્યક્તિ વિશે આપણે કોઈ પણ પ્રકારનું જાણતા નથી. ભરતસિંહ દલપતજી મારું નામ છે મારું. ભરતજી, હમણાં એક મનુજી ઠાકોરે જે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વિડીયો, શું કહેશો? જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં બિલકુલ હું 0 છું. હું જાણતો નહીં. એ ભાઈ ખાલી અમે ચાની કીટલી સવારે 9 વાગે ચા પીતા એટલે તો પાછળ કચરો વાળતો, એ રીતે ખાલી ચહેરો જોયેલો છે. એના પછી હું એને કદી કોઈ જગ્યાએ મળેલો નથી કે કોઈ રીતે એના જોડે મારો કોઈ સંપર્ક નથી. એ દારૂ પી જાય એટલે જો અમે બેઠા હોય એ બધાનો નોમ લઈને પૈસા માગતો, ના કરતો અને ઓમ, પણ એમાં અમે કશું જાણતા નથી. એ ગાડી એના નામે લેવાય છે એવી વાત હતી, શું કહેશો? ગાડીના નામે લેવાય છે તો એ જે એને પ્રોસેસ કરીએ છીએ એ ક્યાંક જોયે છે ને એને ગાડી આપીએ છીએ. મારા જોડે જે ગાડી રહે એ તમે જોઈ શકો છો કે કોના નામ છે, શું છે. મારું તો કાયમ ગાડીનો નંબર પ્લેટ સાથે હું અહીંયા જ આવું છું, ખેરાલું. અન્ય કેટલા મિત્રો આમાં સામેલ છે? મિત્રો કોણ સામેલ છે એવું કોઈ જાણતું નથી, પણ આમાં મારે કશું લેવા દેવા નથી. એ મારા જોડે સાબિતી છે.